જય ગૌ માતા મિત્રો બધાને। જો હું છે ને ગુવાર વીણવા આવી ગઈ છું। અમારો ઓર્ગેનિક રીતે ગુવાર મેં વાવ્યો છે અને જો આવી રીતના અમારો ગુવાર છે। જો એટલો હજી ગુવાર ઉતરવો છે અને આ એક મેં ડ્રીપ પદ્ધતિથી વાવેલો છે અને આમાં કોઈ પ્રકારનું અમે ખાતર કે દવા કાંઈ છાંટતા નથી। અને જો આ અમારી મરચી પણ છે અને મરચી પણ ઓર્ગેનિક રીતે વાવેલી છે અને આમાં કોઈ પણ પ્રકારનું અમે ખાતર કે દવા જવા નથી દીધા અને એમાં એ પ્રકારનો અમે વાલ અમે ફિટ કરેલો છે। તો જો આ ઓર્ગેનિક મરચાં અમારા છે કારણ કે ઘર પૂરતા અમે ઓર્ગેનિક કર્યા છે। જો હું તમને બતાવી દઉં અમારી આ મરચી બધી। તો હવે આમાં ફ્લાવરિંગ અને એવું બધું ફૂલ ને બધું ચાલુ થઈ ગયું છે। એક મેં વાવી હતી બધાય બિયા વાવ્યા હતા એટલે બિયા થઈ ગયા છે અમારે બધાય। આ બધી મરચી પાકી ગઈ છે એટલે આ બધી લાલ થઈ ગઈ છે અને આ એટલી અમે રાખી છે એટલે શિયાળામાં મસ્ત રીતે થઈ જાય। જો આમાં એવી રીતના મરચાં આવ્યા છે જોઈ શકો છો તમે। જો મિત્રો તમે જોઈ શકો છો અને અમારો ઓર્ગેનિક છે ગુવાર। આ ડ્રીપ પદ્ધતિ છે એમાં અમે બધું શાકભાજી હવે કર્યું છે અને ઘડિયાળમાં વાગી ગયા છે 5:30-6 જેવું થઈ ગયું છે અને આપણે હવે શાકભાજી ઉતારી લઈ। જો આ મારા જેવડો ગુવાર છે અને આવી રીતના અમારો ગુવાર આવ્યો છે આમાં। જો જો બધો પાંદે પાંદે અમારે આવી ગયો છે ગુવાર અને હું હવે ગુવાર ઉતારવાની તૈયારી કરી લઉં। જો કે અડધો ગુવાર તો ઉતરી ગયો છે। દવા વગરનો ગુવાર છે અમારે આ અને જોરદાર ગુવાર આવ્યો છે। જો હું તમને બતાવું ઉતારવાનો કાંઈ બહુ વારો આવ્યો નહોતો એટલે બહુ જ ગુવાર ભરાઈ ગયો છે આમાં। તો હાલો મિત્રો કોઈને જો ગુવાર પસંદ હોય તો કહેજો કેને ગુવારનું શાક ભાવે છે તે। અમે કોઈ પણ દવા કે ખાતર નાખ્યું નથી બસ એવી જ રીતનું બધું આમાં થઈ ગયું છે અમારે શાકભાજી અને આમાં ટમેટા પણ મસ્ત રીતે થઈ ગયા છે। આ બધી ટમેટી મેં બિયા વાવ્યા હતા તો આવી રીતના બધાય ટમેટા પણ થઈ ગયા છે। લાગઠા બધાય ટમેટી છે અમારી। તો જો આ ટમેટા છે નાના મોટા બધા વકલના ટમેટા છે। તો હાલો મિત્રો કમેન્ટમાં કહેજો કોને કોને ગુવાર ને એવું
થવા માંડ્યું છે. અમારે તો ગુવાર બહુ થવા માંડ્યો છે અને ગુવારનું શાક અમને બહુ પસંદ પણ આવે છે.